હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું છું પરમાર સુભાષ. બ્રિલિયન્ટ એકેડમી અને રાધા સમય ગ્રુપ ટ્યુશન વતી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે મિત્રો આપણે ધોરણ 10 અને ધોરણ 12 ના એન્ડિંગ સમય આવી ગયો છે, એટલે કે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે. 45 દિવસ સમથિંગ જેટલો આપણે બાકી છે. એવા સમયગાળાની અંદર આપણે શું વાંચવું, કેવી રીતે વાંચવું અને કઈ પદ્ધતિથી આપણે આગળ વધવાનું છે. તો એક વિષય પાછળ લગભગ આપણે 5 થી 6 દિવસ આવે છે. એ 5 થી 6 દિવસની અંદર આપણે મહત્તમ ને મહત્તમ આપણે એનો વધારે ને વધારે ઉપયોગ કરી અને એ કવર કરી શકીએ છીએ. માર્ક્સ વધારે લાવશે. આ 2 મહિના તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમે એની અંદર વધારે મહેનત કરો. પ્રેક્ટિસ વધારે જરૂરી છે. તમે જેટલું વાંચો છો એટલું જ તમે એની લખાણ પણ રાખજો, કે જેથી કરી ટાઈમિંગની અંદર આપણો પ્રશ્નો પૂરા થઈ જતા હોય છે. બીજું વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ના અંદર છે, ધોરણ 12 ની અંદર આવવાના છે, એવા વિદ્યાર્થી મિત્રો ખાસ અમારા જે ગ્રુપ ટ્યુશન છે, રાધા સમય ગ્રુપ ટ્યુશન અને બ્રિલિયન્ટ એકેડમી, આ બંને સંસ્થાઓ કે જે એક વસ્ત્રાલની અંદર બ્રાન્ચ આવેલી છે અને બીજી છે આપણે રબારી કોલોની અજય ટેનામેન્ટ. આપણે દરેક વિષયની અંદર ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. મોકલી ટેસ્ટ, આપણે મોક ટેસ્ટ રાખવામાં આવે છે. ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, ત્યાર પછી આપણે 50 ગુણ અને 100 ગુણના ટેસ્ટ લઈએ છીએ. બોર્ડના પ્રશ્નપત્ર અનુરૂપ આપણે પેપર પણ નીકાળીએ છીએ અને એ પ્રમાણે સમય અનુસાર આપણે પેપર લઈએ છીએ. સૌથી બેસ્ટ રિઝલ્ટ આપતી એકમાત્ર સંસ્થા એટલે કે રાધા સમય ગ્રુપ ટ્યુશન અને બ્રિલિયન્ટ એકેડમી. જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ની અંદર તમારે અત્યારથી જ એવો ગોલ છે કે સારી ટકાવારી લાવવી છે, તો બ્રિલિયન્ટ એકેડમી અને રાધા સમય ગ્રુપ ટ્યુશન વસ્ત્રાલ અને રબારી કોલોનીની અંદર તમે તત્કાલ એડમિશન લઈ શકો છો. એડમિશન ચાલુ છે. આર્ટ્સ એન્ડ કોમર્સ દરેક વિષય મટીરિયલ સાથે તમારા ભાવની અંદર પોષાય એવી ફી પણ રાખવામાં આવેલી છે. ગેરેન્ટેડ બેચ છે. તમારે 100% રિઝલ્ટ આપનાર એકમાત્ર સંસ્થા છે. દરેક વિષયના ઊંડાણપૂર્વક સચોટ માર્ગદર્શન સાથે અને દરેક વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત કરી અને જે વિદ્યાર્થીઓ જે વિષયની અંદર નબળા હોય એમને ઉપર વધારે ને વધારે ફોકસ રાખી તૈયારી કરવામાં આવે છે. તો આ વિડીયો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પોસ્ટો કરજો. જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર, ધોરણ 12 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે, એ વધુ મહેનત કરે, સારી ટકાવારી લાવે અને સ્માર્ટ મહેનતથી વધુ મહેનત કરી શકાય. આંધળી મહેનતથી આપણે વધારે માર્ક્સ લાવી શકતા નથી. આપણો ગોલ નક્કી હોવો જોઈએ. જય હિન્દ, જય ભારત, નમો બુદ્ધાય.